ક્લાસમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ટોપિક ચાલે છે ડુ એઝ ડાયરેક્ટેડ, સૂચવ્યા પ્રમાણે ફેરફાર કરો। આપણે વાત થઈ હતી વિદ્યાર્થી મિત્રો કે ડુ એઝ ડાયરેક્ટેડ માં આપણે અલગ-અલગ 5 મુદ્દાઓ જોવાના છે। એમાંથી આપણે અત્યાર સુધી 4 મુદ્દાઓ જે છે એ પૂરા કરેલા છે। એ 4 મુદ્દાઓ છે એ ફરી પાછા આપણે યાદ કરી લઈએ। સૌથી પહેલા આપણે જોયું હતું ચેન્જિંગ ધ ટેન્સ, કાળ પરિવર્તન। ત્યારબાદ આપણે જોયું હતું ચેન્જિંગ ધ જેન્ડર, જાતિ પરિવર્તન। ત્યારબાદ ચેન્જિંગ ધ પર્સન, સર્વનામમાં ફેરફાર। અને લાસ્ટ આપણે પૂરું કર્યું ચેન્જિંગ ધ નંબર, એટલે કે વચન પરિવર્તન। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ડુ એઝ ડાયરેક્ટેડ નો અંતિમ મુદ્દો જોવાનો છે। તો ચાલો શરૂ કરીએ। સબ્જેક્ટ ઇંગ્લિશ, ટોપિક નું નામ આપણે લખેલું છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। આ ટોપિક, આ મુદ્દો જે છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ એટલે ખાસ અગત્યનો છે। તમે ખાસ ધ્યાનમાં રાખજો। માર્ચ 2019 ની બોર્ડની પરીક્ષા ગઈ, એમાં જે ડુ એઝ ડાયરેક્ટેડ ના બે પેરેગ્રાફ હતા, તેમાંથી એક પેરેગ્રાફ જે છે એ એક્ટિવ અને પેસિવ વોઇસ નું હતું। તમારા વખતમાં એટલે કે માર્ચ 2020 માં જ્યારે તમે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છો, ત્યારે તમારા વખતમાં પણ એક ડુ એઝ ડાયરેક્ટેડ નો પેરેગ્રાફ એક્ટિવ અને પેસિવ વોઇસ નો હશે જ, 99% હશે। એટલે આ મુદ્દાને છે એ થોડો વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો, તમને 2 માર્ક્સ આ મુદ્દો અપાવી શકે એમ છે। તો ટોપિક આપણે શરૂ કરીએ છીએ। થોડો લેન્ધી ટોપિક છે। આગળના જે ટોપિકો આપણે જોયા તેમાં થિયરી ઓછી હતી અને કમ્પેરેટિવલી એ બધા મુદ્દાઓ એવા હતા કે જે આપણે આગળ પ્રાઇમરી લેવલે ભણી ગયા હોય અથવા તો આગળ 9મા ધોરણની અંદર કમ્પ્લીટ કરેલો હોય, 10મા ધોરણની અંદર કમ્પ્લીટ કરેલો હોય, પણ જનરલી એક્ટિવ અને પેસિવ વોઇસ છે એ ધોરણ 9 માંથી સિલેબસમાં આવે છે, બરાબર? એટલે 9th માં જો તમે શીખ્યા હોય તો તમે બેઝિક માહિતી હોય। 11th ના વિદ્યાર્થીઓ છે એને તો ખ્યાલ હશે જ, કારણ કે 10th ની અંદર એને વ્યવસ્થિત રીતે આ મુદ્દો શીખેલો છે। આપણે 10th ની અંદર મેં જ તમને આ મુદ્દો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરાવેલો છે। તો 10th ના સ્ટુડન્ટ માટે આ મુદ્દો છે એ નવો છે, જ્યારે 11th ના વિદ્યાર્થીઓ છે એ આ મુદ્દાથી પરિચિત છે। તો આપણે શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। ટોપિકમાં આપણે લખ્યું છે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। હવે આ જે ટોપિકનું હેડિંગ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, આમાં ટોટલ 4 શબ્દ છે આ મુદ્દામાં। એમાંથી એક શબ્દને બાદ કરતા બાકીના જે 3 શબ્દો જે છે એ ખાસ અગત્યના છે। સૌથી પહેલા આપણે એને સમજી લેવા પડશે। જો એને આપણે સમજી લેશું તો આ મુદ્દાની અંદર આ ટોપિકમાં આપણે શું કરવાનું છે એનો આપણને ખ્યાલ આવી જશે। તો ઇન્ટ્રોડક્શન આપણે પ્રસ્તાવના જોઈએ છીએ। સૌથી પહેલો શબ્દ એક્ટિવ વોઇસ, એનો ગુજરાતી અર્થ આપણે લખ્યો છે કર્તરી વાક્ય પ્રયોગ અથવા તો કર્તરી પ્રયોગ। હવે આ શબ્દ જે છે એ થોડો ભારે છે। કર્તરી વાક્ય પ્રયોગ એટલે કે વાક્ય, બરાબર? એ તો બેઝિક ખ્યાલ આવી જાય એમ છે, પણ આ શબ્દ જે છે એ આપણને ખ્યાલ ન આવે કે કર્તરી, કારણ કે શુદ્ધ ગુજરાતીનો શબ્દ છે અને આપણે બધા શુદ્ધ ગુજરાતી બોલવા માટે કે સાંભળવા માટે એટલા બધા ટેવાયેલા નથી, બરાબર? આપણે કાઠિયાવાડી ભાષાનો પ્રયોગ કરતા હોઈએ છીએ। તો આને આપણે સમજવા માટે અહીંયા મેં તમને માહિતી લખી દીધી છે કે કર્તરી એટલે કેવું વાક્ય કે જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય, બરાબર? કર્તરી વાક્ય પ્રયોગ એટલે કેવું વાક્ય જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે અંગ્રેજીનું કોઈ પણ વાક્ય કયા ક્રમ પ્રમાણે બને છે? કર્તા, ક્રિયાપદ, કર્મ। આ 3 શબ્દ જે છે એ અંગ્રેજીના કોઈ પણ વાક્ય માટે પાયાની ભૂમિકા ભજવે છે। તો આ 3 શબ્દ વિશે આપણે ટૂંકી માહિતી, ટૂંકો પરિચય પહેલા આપણે લઈ લઈએ। કર્તા આપણે કોને કહીએ છીએ? કર્તાની વ્યાખ્યા શું છે? ક્રિયાનો કરનાર। જે વ્યક્તિ ક્રિયા કરે છે એ વ્યક્તિને આપણે કર્તા તરીકે ઓળખીએ છીએ, બરાબર? તો અહીંયા એની વાત આવી કે વાક્યની અંદર જે વ્યક્તિ ક્રિયા કરે છે એટલે કે કર્તા, એ મુખ્ય સ્થાને હોય એટલે કે પહેલા સ્થાને હોય, વાક્યની શરૂઆત એનાથી થઈ હોય। તો આવું જે વાક્ય છે કે જેમાં કર્તા મુખ્ય સ્થાન પર આવે છે એ વાક્યને આપણે અંગ્રેજીમાં એક્ટિવ વોઇસનું વાક્ય કહીશું અને ગુજરાતીમાં આપણે એને કર્તરી વાક્ય પ્રયોગ કહીશું। હવે આ તો આપણે એની માહિતી લખેલી છે, પરંતુ કર્તા મુખ્ય સ્થાને કેવી રીતે હોઈ શકે એના માટે મેં તમને એક એક્ઝામ્પલ આપેલું છે અહીંયા। મીના રાઇટ અ લેટર, મીના રાઇટ્સ અ લેટર, મીના રાઇટ્સ અ લેટર ડેઇલી। હવે અહીંયા તમે જુઓ તો એક
શબ્દો છે બરાબર મીના રાઇટ્સ અ લેટર ડેઇલી આ અલગ અલગ 5 શબ્દો છે હવે આ વાક્યનું ગુજરાતી આપણે કરીએ મીના દરરોજ એક પત્ર લખે છે હવે આ વાક્યમાંથી મારે કર્તા શોધવું હોય તો પ્રાઇમરી લેવલ વિદ્યાર્થી મિત્રો તમે એ વસ્તુ શીખી ગયા છો કે કોઈ પણ વાક્યમાંથી કર્તા ગોતવું હોય તો વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછવાનો તો આ વાક્યને આપણે કોણ વડે પ્રશ્ન પૂછી કોણ પત્ર લખે છે તો આન્સર શું મળશે આપણને તો કે મીના તો જો એ મીના આપણને આન્સર મળ્યો કોણ વડે પ્રશ્ન પૂછ્યો અને જવાબ મળે એ આપણો કર્તા હોય તો મેં કોણ વડે પ્રશ્ન પૂછ્યો મને આન્સર મળ્યો મીના મતલબ મીના છે એ મારું કર્તા છે આગળ છે ભાઈ મુખ્ય સ્થાન ઉપર છે એટલે આ વાક્યને કહેશું આપણે એક્ટિવ વોઇસ નું વાક્ય રાઇટ્સ છે તો એ ક્રિયાપદ છે એની પાછળ એસ લાગ્યું છે સાદા વર્તમાન કાળના નિયમ પ્રમાણે આપણે જોઈ ગયા સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન છે મીના શી માં આવે તો ત્રીજા પુરુષ એકવચન એસીએસ લાગ્યું એટલે એસીએસ લાગ્યું છે ક્રિયાપદની માહિતી શું છે તો કે ક્રિયા દર્શાવતો શબ્દ ક્રિયાપદ આપણે કોને કહીશું કે ક્રિયા દર્શાવતો શબ્દ તો આ શબ્દ ક્રિયા દર્શાવે છે એટલે આપણા માટે ક્રિયાપદ બને છે એક આર્ટિકલ છે આપણને ખ્યાલ છે લેટર એનું ગુજરાતી અર્થ છે પત્ર તો આ આપણા માટે શું બનશે તો કે કર્મ તો કર્મ માટેની માહિતી શું છે તો કે કર્મ કોને કહેવાય જેના પર કોઈ પણ પ્રકારની ક્રિયા થતી હોય એને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ કર્મમાં સામાન્ય રીતે કયા કયા શબ્દો આવી શકે કોઈ પણ વસ્તુનું નામ કોઈ પણ વિષયનું નામ કોઈ પણ રમતગમતનું નામ ક્યારેક કોઈ તહેવારનું નામ આ બધા શબ્દો જે સામાન્ય રીતે કર્મ તરીકે વાક્યમાં જોવા મળતા હોય છે તો લેટર એટલે પત્ર વસ્તુ છે તો આ થશે આપણા માટે કર્મ અને ડેઈલી એટલે દરરોજ કે રોજ એ અન્ય શબ્દ તરીકે આપણે લેશું તો જો વિદ્યાર્થી મિત્રો કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ તો આગળ એનું છે કર્તા એટલે આ વાક્ય આપણા માટે એક્ટિવ વોઇસ નું વાક્ય બને છે એટલે તમારી સામે ટૂંકમાં હવે જે વાક્ય આવે એમાં તમે એટલું માર્ક કરી શકો એટલી નોંધ લઈ શકો કે ભાઈ કર્તા આગળ છે તો ઈ દરેક વાક્ય છે તમારા માટે એક્ટિવ વોઇસ ના વાક્ય બને છે ત્યારબાદ શબ્દ નંબર બીજો જે અગત્યનો સમજવા જેવો છે પેસિવ વોઇસ કર્મણી વાક્ય પ્રયોગ તો હવે કર્મણી વાક્ય પ્રયોગ એટલે વાક્ય બરાબર પણ આને સમજવું આપણા માટે ખાસ અગત્યનું છે ખાસ જરૂરી છે કર્મણી એટલે કે કેવું વાક્ય કર્મણી એટલે શું જેમાં કર્મ મુખ્ય સ્થાને હોય કર્મ મુખ્ય સ્થાને હોય કર્મ એટલે તેમાં જનરલી શું આવી શકે આપણે હમણાં ચર્ચા કરી બરાબર એટલા શબ્દમાંથી કોઈ પણ શબ્દ વાક્યની શરૂઆતમાં આવે છે તો એ આપણું કર્મ થશે અને કર્મ આગળ હોય શરૂઆત કર્મથી થઈ હોય તો એ વાક્યને આપણે પેસિવ વોઇસ નું વાક્ય કહીશું એક્ઝામ્પલ જો a letter is written by Meena daily મેં વાક્યની શરૂઆત કયા શબ્દથી કરી છે a letter એટલે એક પત્ર તો પત્ર હમણાં આપણે ચર્ચા કરી પત્ર છે આપણા માટે કર્મ થશે તો કર્મથી વાક્યની શરૂઆત થઈ છે કર્મ મુખ્ય સ્થાને છે માટે આ વાક્યને આપણે કહીશું પેસિવ વોઇસ નું વાક્ય બાકી આ વાક્યમાંથી આ વાક્યમાં રૂપાંતર કેવી રીતે થયેલું છે એ જ્યારે આપણે એક્ટિવ પેસિવ ની થિયરી સમજી લેશું એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું ત્યારે તમને આ વાક્યનું રૂપાંતર આ વાક્યમાં કેમ થયેલું છે એ ખ્યાલ આવશે અત્યારે તમારે ખાલી એટલું જોવાનું છે બંને એક્ઝામ્પલમાં કે આ એક્ઝામ્પલમાં વાક્યની શરૂઆત કર્તાથી થઈ છે એટલે એક્ટિવ વોઇસ નું વાક્ય થશે આ વાક્યમાં વાક્યની શરૂઆત કર્મથી થઈ છે એટલે આ વાક્ય છે એ પેસિવ વોઇસ નું વાક્ય થશે તમને એમ થાય કે સાહેબ તમે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ તમે શા માટે સમજાયું બરાબર આની શું જરૂર આ તમને પરીક્ષામાં કે પૂછાશે નહીં વિદ્યાર્થી મિત્રો આ કોઈ વસ્તુ તમને પરીક્ષાની અંદર પૂછાવાની છે નહીં તેમ છતાં પણ આની ચર્ચા કરવાનું રીઝન શું આની ચર્ચા કરવાનું કારણ શું તો કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમને કદાચ એવી રીતની ગણતરી હોય અથવા તો તમે કદાચ એવું વિચારતા હોય કે એક્ઝામમાં આપણને એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ પૂછશે એટલે જેને આપણે કહીએ કે સીધો ફેરફાર તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારી વિચારધારા છે એ થોડા ઘણા અંશે ખોટી પડી શકે શા માટે એક્ઝામમાં ક્યારેક પેસિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસ માં રૂપાંતર એટલે કે જેને આપણે ઊંધો ફેરફાર કહીએ છીએ આવું પૂછાઈ શકે છે તમારી ધોરણ 10 માંની રેડી રેટનર તમારી ધોરણ 11 માંની રેડી રેટનર કે 12મા ધોરણની રેડી રેટનરમાં જો તમે જોશો ગ્રામર બુકમાં જોશો તો એવા પેરેગ્રાફો પણ આપેલા છે કે જેમાં પેસિવ માંથી એક્ટિવ માં રૂપાંતર કરવાનું હોય
અને બોર્ડમાં પણ એક બે વખત આવા પેરેગ્રાફ પૂછાઈ ગયા છે. તો એનો મતલબ એ થાય વિદ્યાર્થી મિત્રો કે સૌથી પહેલા તમારી સામે જે વાક્ય છે એ કયા વોઇસનું વાક્ય છે એ પહેલા તમને નક્કી કરતા આવડવું જોઈએ. જે વોઇસનું વાક્ય હશે એના કરતા બીજા વોઇસમાં એનું આપણે રૂપાંતર કરવાનું થશે. ફોર એક્ઝામ્પલ એક્ટિવ વોઇસમાં હોય તો પેસિવ વોઇસમાં, પેસિવ વોઇસમાં હોય તો એક્ટિવ વોઇસમાં. તો એ પહેલા મને નક્કી કરતા આવડવું જોઈએ કે આપેલું વાક્ય છે એક્ટિવ છે કે પેસિવ. કારણ કે જો આપણને એક્ટિવ અને પેસિવ વચ્ચેનો તફાવત ન ખબર પડે, આપણને પેસિવનો પેરેગ્રાફ આપેલો હશે તો આપણે શું સમજશું કે એક્ટિવનો પેરેગ્રાફ છે, પાછું આપણે પેસિવ કરશું. એટલે કે પેસિવનું પેસિવ. અંગ્રેજી વ્યાકરણના અત્યાર સુધીના ઇતિહાસમાં આવી કોઈ વ્યક્તિએ શોધખોળ કરેલી નથી કે પેસિવ વોઇસનું પાછું પેસિવ વોઇસ થાય. પણ હા, તમે લોકો એ શોધ ચોક્કસ કરી દેશો કે પેસિવ આપ્યું હશે પાછું એનું પેસિવ કરશું. પણ શા માટે? તો કે તમને ખબર જ નથી. અને ક્યારેક એવું પણ બની શકે વિદ્યાર્થી મિત્રો કે એક જ પેરેગ્રાફની અંદર આવતા 3 કે 4 વાક્ય, એમાંથી એક બે વાક્ય છે એક્ટિવ વોઇસના હોય અને એક બે વાક્ય પેસિવ વોઇસના હોય. આ વખતે સૌથી વધારે તકલીફ પડે. કારણ કે સપોઝ એક્ઝામ્પલ તરીકે કોઈ એક પેરેગ્રાફ આપે છે એમાં 4 વાક્ય છે, પહેલા બે વાક્ય એક્ટિવ વોઇસના છે, બરાબર? તો હવે ત્રીજું અને ચોથું વાક્ય છે પેસિવ વોઇસનું છે. પણ પહેલા બે વાક્ય આપણે જોયા, આપણને ખ્યાલ આવ્યો કે આ વાક્ય એક્ટિવ વોઇસના છે. હવે આપણે શું સમજશું તો કે બાકી આખો પેરેગ્રાફ મારો એક્ટિવ વોઇસનો છે, પેસિવ વોઇસમાં ફેરવવાના છે. એટલે પહેલા બે વાક્ય જે હતા એ તો ખરેખર એક્ટિવ ના હતા, પેસિવમાં ફેરવા એટલે તમને એનો 1 માર્ક મળી જશે. પરંતુ ત્રીજું અને ચોથું વાક્ય ખરેખર પેસિવ વોઇસનું હતું, તમારે ફેરવવાનું હતું એક્ટિવ વોઇસમાં. પણ તમે પેસિવ વોઇસનું હતું અને પાછું પેસિવ વોઇસમાં ફેરવી લીધું. એટલે ત્રીજું અને ચોથું વાક્ય તમારું ખોટું એટલે તમારો 1 માર્ક્સ કપાઈ જશે. તો એટલા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જે સમજવાનું રીઝન છે, કારણ છે આ છે કે તમારી સામે આવતું કોઈ પણ વાક્ય પહેલા તમારે ચેક કરવું પડશે કે એક્ટિવ છે કે પેસિવ. પછી જે પ્રમાણે વાક્ય હશે એ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો થશે. તો આ છે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રસ્તાવના, તમારું ઇન્ટ્રોડક્શન. ફેર બુકમાં જ્યારે તમે લખો, પાટી નોટમાં લખો ત્યારે આપણે આ માહિતી લખશું, બરાબર? પાટી નોટમાં લખશું. પણ આ માહિતી છે એ તમારે ખાલી માત્ર ધ્યાનમાં રાખવાની છે અને પાકું કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. પરીક્ષાની અંદર આમાંથી તમને કાંઈ પણ વસ્તુ પૂછાવાની છે નહીં. પણ ખાલી એટલું તમારે સમજી લેવાનું કે કર્તાથી શરૂ થતું વાક્ય એક્ટિવ, કર્મથી શરૂ થતું વાક્ય પેસિવ. રેડી? હવે ખાસ આપણે આગળ વધીએ છીએ. શરૂઆત આપણે કરીએ છીએ ટોપિકની. તો આ પહેલી થિયરી છે આપણી વિભક્તિ કોષ્ટક. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકને જોઈને તમને ધ્યાનમાં આવી જશે કે આવું કોષ્ટક જે છે આની પહેલા આપણે લખેલું છે. ત્યારે આપણે હેડિંગ આપેલું હતું સર્વનામ કોષ્ટક. કર્તા, કર્મ, સંબંધક, એક સંબંધક, બે, સ્વવાચક, આત્મલક્ષી. આઈ, મી, માય, માઇન્ડ, માયસેલ્ફ. યાદ આવી ગયું હશે? એ જ કોષ્ટકનો અંશ આપણે અહીં લીધેલો છે, એ જ કોષ્ટકનો ટુકડો આપણે અહીં મૂકેલો છે. પણ અહીંયા આપણે હેડિંગ આપી દીધું છે વિભક્તિ કોષ્ટક. કારણ કે અહીંયા બે જ વિભક્તિને ધ્યાનમાં લીધી છે, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ. આ બંને વિભક્તિ છે, આપણને ખ્યાલ છે. તમે ગુજરાતી ભણો છો, સંસ્કૃત ભણો છો એટલે તમને ખ્યાલ હોય. 11મા વાળા વિદ્યાર્થીઓને સંસ્કૃત નથી આવતું પણ સંસ્કૃત ભણી ગયા છો તમે, બરાબર? એટલે તમને ખ્યાલ હોય કે કર્તા વિભક્તિ છે અને કર્મ વિભક્તિ છે. એટલે આપણે હેડિંગ આપ્યું છે વિભક્તિ કોષ્ટક. હેડિંગ ને ખાલી ચેન્જ કર્યું છે, અંદરની કોઈ ડિટેલને ચેન્જ કરેલી નથી. તમે જોઈ શકશો કર્તામાં આઈ, કર્મોની વી, અસ, યુ, હી, હિમ, શી, હર, ઇટ, ધે અને ધેમ. જો અંદરની વિગતો સેમ જ છે, હેડિંગ સેમ છે, ખાલી આ મુખ્ય હેડિંગ છે એ આપણે બદલાવેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને સર્વનામ કોષ્ટક છે એ આવડતું હશે, બરાબર, એ વિદ્યાર્થીઓ માટે આ અઘરું બિલકુલ નથી, કેમ કે પાકું કરેલું છે. હવે આની જરૂરિયાત આપણે કેવી રીતે પડશે એની ચર્ચા આપણે કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી ટૂંકમાં તમને એક માહિતી આપી દઉં કે જે વિભક્તિ આપણને વાક્યમાં આપેલી હોય એની ઓપોઝિટ વિભક્તિની અંદર આપણે એનું રૂપાંતર કરવાનું થશે. આટલું તમારે ખાલી આ કોષ્ટક માટે યાદ રાખવાનું. જે વિભક્તિ આપણને આપે છે એની ઓપોઝિટ એટલે કે એની વિરોધી વિભક્તિમાં આપણે વાક્યને રૂપાંતર કરી દેવાનું, વિભક્તિને રૂપાંતરિત કરી દેવાની. એક્ઝામ્પલ તરીકે માનો કે તમને વી આપેલું છે સેન્ટેન્સમાં, તો તમારે વી ના સ્થાને અસ મૂકવાનું થશે, વી ના બદલે તમારે અસ મૂકવાનું થશે. માનો કે તમને સી આપેલું છે તો સી ના બદલે તમારે હર શબ્દનો પ્રયોગ કરવાનો થશે. માની લો કે તમને ધૈર્ય શબ્દ આપેલો છે તો એના સ્થાને તમારે ધૈમ શબ્દનો પ્રયોગ કરવાનો થશે. આ થયું કર્તા વિભક્તિનું રૂપાંતર કર્મ વિભક્તિની અંદર. પણ વિદ્યાર્થી મિત્રો, તમને વાક્યમાં કર્મ વિભક્તિનું રૂપ પણ આપી શકશે.
પ્રયોગ કરવાનો થશે. તમને હિમ શબ્દ આપેલો છે તો હિમના બદલે તમારે હિ શબ્દનો પ્રયોગ કરવાનો થશે. તમને ધેમ આપેલું છે તો ધેમના બદલે તમારે ધેય શબ્દનો પ્રયોગ કરવાનો થશે. બે સર્વનામ એવા છે કે જેની કર્તા અને કર્મ વિભક્તિ સરખી જ છે. યુ યુ, ઈટ ઈટ. આ બે સર્વનામ એવા છે જો કે એની કર્તા વિભક્તિનો સ્પેલિંગ કર્મ વિભક્તિનો સ્પેલિંગ સેમ છે. એ સિવાયના બાકીના તમે જો કર્તા વિભક્તિનો સ્પેલિંગ જુદો છે, કર્મ વિભક્તિનો સ્પેલિંગ બદલી જાય છે. તો રૂપાંતર તમારે કોમાં કરવાનું થશે? કર્તા વિભક્તિ એકી હોય તો કર્મ વિભક્તિમાં, કર્મ આપે છે તો કર્તામાં. આ છે તમારી પહેલી થિયરી, પહેલી માહિતી. હવે આ કોષ્ટક જે છે એ ફેરબુકમાં તો આપણે લખવાનું થશે જ, પરંતુ જો તમે સર્વનામનું કોષ્ટક પાકું કરેલું ન હોય તો આ કોષ્ટક છે એ તમારે પાકું કરવું પડશે. તો જ તમને વિભક્તિનું પરિવર્તન આવડશે. નહીંતર એવું થશે કે તમે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી નાખશો પણ વિભક્તિ બદલાવેલી નહીં હોય તો તમારો માર્ક્સ છે એ કપાઈ જશે. વિભક્તિ બદલાવી પડશે. બરાબર છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે કોષ્ટક છે એ જો પાકું ન થયું હોય તો કરી લેવાનું. બાકી પાકું થઈ ગયું છે એને કોઈ પ્રશ્ન છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એક્ટિવ અને પેસિવ વોઇસ શરૂઆત આપણે કરી દીધી. પ્રસ્તાવના મેં તમને સમજાવી પેલા એક્ટિવ અને પેસિવ વોઇસ વચ્ચેનો ડિફરન્સ, એના વચ્ચેનો તફાવત જે તમારે ખાલી સમજવાનો છે તો પાકો કરવાનો નથી. ત્યારબાદ આપણે વિભક્તિ કોષ્ટક આપણે જોયું, એ તમારે પાકું કરવાનું છે. બરાબર? તો આટલું તમે ક્લિયર કરી લેજો. વિભક્તિનું કોષ્ટક જે છે એ તમે પાકું કરી લેજો. બરાબર? અહીંયા સુધીનું આપણે આજના લેક્ચરમાં રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું તો આગળની થિયરી છે એ આપણે કન્ટિન્યુ કરીશું.